બસ થોડીક જ વારમાં નવનીત બાલદિયાના કેસમાં હવે મોટા ખુલાસાઓ થવા જઈ રહ્યા છે। જયરાજ આહિરની ગમે ત્યારે ધરપકડ છે થઈ શકે છે। એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટા ખુલાસાઓ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જયરાજ આહિરને બીજી વાર સીટની ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા। તપાસનો ધમધમાટ તેજ ચાલી રહ્યો હતો ત્યારે આ બધાની વચ્ચે હવે આ મોટા અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જયરાજ આહિરની ધરપકડ થઈ શકે છે। ટીમને અનેક એવા પુરાવાઓ મળ્યા છે જેમાં જયરાજ આહિરનો વાંક સામે આવ્યો હોય તેવું ઉલ્લેખ કરવામાં આવ્યું છે। બગદાણા સેવક નવનીત બાલદિયા પર હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। એસઆઈટીએ લોક કલાકાર માયાભાઈ આહિરના દીકરાને આઈજી કચેરીએ ફરી હાજર રહેવા ફરમાન કર્યું અને જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું। ત્યારે પહેલી વખત જયરાજ આહિરની 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી। જયરાજ આહિરે એસઆઈટીને તપાસમાં સાથ સહકાર આપવાની બાંયધરી પણ આપી અને હવે બીજી વાર તેમને બોલાવવામાં આવ્યા છે। તેમની પૂછપરછ શરૂ છે ત્યારે મોટા અને મહત્વના સમાચાર, જયરાજ આહિરની ધરપકડ થઈ શકે છે। બગદાણા મામલે થોડી વારમાં જ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે અને નવનીત બાલદિયા કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે। જયરાજ આહિરને આજે બીજી એસઆઈટી દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। જે પ્રેસ નોટ સામે આવી છે તેની આપણે વાત કરી લઈએ, તેના પર નજર કરી લઈએ તો ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશન ખાતે 29/12/2025ના રોજ જે બીએનએસ કલમ હેઠળ 109(1) આ સાથે જ અનેક કલમો તેમાં બતાવવામાં આવી છે, ઉલ્લેખ કરવામાં આવ્યું છે। આ સાથે જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે શરૂઆતમાં બગદાણા પોલીસ 8 આરોપીઓની ધરપકડ કરેલ હતી। આ કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને આઈજીપી કચેરી દ્વારા 5મી જાન્યુઆરી 2026ના રોજ સીટની રચના કરવામાં આવી। સીટ દ્વારા 20 દિવસ જેટલા ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તલસ્પર્શી તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુનઃ રિમાન્ડ મેળવવામાં આવ્યા। આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈ પૂછપરછના અંતે સીટને વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાના પુરાવાઓ પ્રાપ્ત થતા નીચે મુજબ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કાનાભાઈનું નામ છે, સંજયભાઈનું નામ છે અને દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીનું નામ છે। આ આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ ડિટેલ્સના ધ્યાનમાં લેવામાં આવેલા 19/1/2026ના ફરિયાદી શ્રી નવનીતભાઈ બાલદિયાનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું। તેમના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનની ચકાસણી કરતા જયરાજ આહિરની આ ઘટનામાં પૂછપરછ જરૂરી લાગતા 21/1/2026ના રોજ નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવેલા। ત્યારે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ દરમિયાન ત્યારબાદ આ હુમલામાં ભાગ ભજવનાર વધુ 2 આરોપી ઉત્તમભાઈ ભરતભાઈ બાંભણિયા, આ સાથે જ અજયભાઈ ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયા, આ બંનેની ધરપકડ કરવામાં આવેલ। આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા સીટે પ્રાપ્ત કરેલા અન્ય વધુ પુરાવાઓ, સંયોગિક નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન મૂલવણી કરવામાં આવતા જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થતા તેને એસઆઈટી સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યા। તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલા હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાનમાં લઈને સઘન મૂલવણી કરી આજ રોજ જયરાજ આહિરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। એટલે આપ વિચારી શકો છો, આજે પ્રેસ નોટ છે જે રિલીઝ કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે લખી દીધું છે કે આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। જયરાજ આહિરની એટલે ધરપકડ છે એ ટૂંક જ સમયમાં જે કન્ફર્મેશન ન્યૂઝ છે એ પણ સામે આવી જશે। હાલ જે પ્રેસ નોટ છે તે મુજબ જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે જયરાજ આહિરની સંડોવણીના પૂરતા પુરાવાઓ છે એ ટીમને મળ્યા છે, તપાસ દરમિયાન મળ્યા છે અને ત્યારબાદ હવે આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે। ત્યારે ટૂંક જ સમયમાં મોટા ખુલાસાઓ નિશ્ચિત છે થઈ શકે છે। તો પડે પડની તમામ અપડેટ્સ પર ગુજરાત તકની રહેશે નજર। આપ જોડાયેલા રહો અમારી સાથે। ત્યાર સુધી આ વિડીયો પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરવાનું ન ભૂલતા। આ સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ફરી મળીશું, નમસ્કાર।